અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં આગની ઘટના બની છે, જ્યાં રત્નાકર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો સીધી તસવીરો આવી રહી છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારથી, જ્યાં રત્નાકર બિલ્ડિંગમાં અચાનક આગ લાગી ગઈ અને ત્યારબાદ બિલ્ડિંગના જે તમામ રહીશો હતા એ તમામ નીચે આવી ચૂક્યા હતા। તમામને સુરક્ષિત રીતે નીચે બોલાવી લેવાયા હતા અને આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના સ્તરે કરવામાં આવી હતી। હાલ જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી। જો કે આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી। સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। અહીંયા 8 વર્ષની બાળકી પર એક શ્વાને હુમલો કરી દીધો। ઘોડદોડ રોડ પર આવેલ ઘંટીવાલા ગાર્ડનમાં હુમલાની આ ઘટના બની। ગાર્ડનમાં રમી રહેલ બાળકી પાસે આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાને તેને બચકું ભર્યું। ઘાયલ બાળકીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે। તો સુરતમાં શ્વાનના હુમલાના બનાવો ખૂબ વધી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, શું વધુ અપડેટ છે આ મામલે? બિલકુલ, સુરતમાં શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ખાસ કરીને સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં ઘંટીવાલા કરીને ગાર્ડન આવેલું છે। ત્યાં એક 8 વર્ષની બાળકી રમવા ગઈ હતી। તેના હાથમાં આ એક થેલીમાં આઈસ્ક્રીમ હતો। જો કે આ શ્વાને નાસ્તો સમજી તેના ઉપર હુમલો કર્યો, જેને લઈને બાળકીને ઈજા થઈ છે। બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। કહી શકાય કે 2 દિવસ પહેલા પણ સુરતના પીપોદરા વિસ્તારમાં બાળકી ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સતત સુરતમાં નાના બાળકો છે તેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે। એટલે કે રસીકરણ અને ખસીકરણની મહાનગરપાલિકા મોટા પાયે વાત કરતી હોય છે, પણ આ વાત વચ્ચે સતત શ્વાનોના હુમલાઓ સુરતમાં જોવા મળી રહ્યા છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। વડોદરાના માજલપુરમાં મહિલા ગેંગનો તરખાટ જોવા મળ્યો। ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપ્યો। એક સાથે 3 દુકાનમાં હાથ ફેરો કર્યો। લોકોની નજરથી બચવા ચાદરનો ઉપયોગ કર્યો। એક મહિલા ચાદર આડી કરે અને બીજી શટર તોડી અંદર ઘૂસી જાય। ચોરી કરવાની નવી તરકીબ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મહિલા ટોળકીના તરખાટથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। વડોદરામાં માજલપુરમાં મહિલા ગેંગ તરખાટ મચાવી રહી છે। કઈ રીતે આખો આ બનાવ બન્યો તમે તસવીરોમાં જોઈ શકો છો। એક સાથે 3 દુકાનમાં આ મહિલાઓએ હાથ ફેરો કર્યો। આ મહિલા ગેંગ છે, તસવીરમાં જો આખી ઘટના છે સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે મહિલાઓ મોઢું ઢાંકીને અંદર પ્રવેશ કરે છે, જોવે છે કે કોઈની અવરજવર નથી અને ત્યારબાદ બીજી મહિલાને પણ બોલાવી લે છે। એ પણ મોઢું ઢાંકીને આવે છે અને એક બાદ એક 3 દુકાનોના આ રીતે હાથ ફેરો કરીને અને ત્યાંથી ફરાર થઈ જાય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ સીસીટીવીમાં જે મહિલાઓ દેખાય છે તેને લઈ પોલીસને કોઈ કડી મળી શકી છે? બિલકુલ પંકજ, જો વડોદરાની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે તસ્કર ટોળકી જે છે તે તરખાટ મચાવી રહી છે, પરંતુ આ જે ચોરીના સીસીટીવી ફૂટેજ છે તે જોયા પછી ખુદ પોલીસ પણ જે છે તે માથું ખંજવાળતી થઈ ગઈ છે। કારણ કે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલાઓની એક ટોળકી જે છે તે એક કોમ્પ્લેક્સમાં જાય છે અને ત્યારબાદ ત્યાં બેસીને રેકી કરે છે। રેકી કર્યા બાદ જે છે તે ચોરી માટે જે છે ચાદરનો ઉપયોગ કરવામાં આવે છે। એક મહિલા ચાદર પહોળી કરે છે અને ત્યારબાદ તેના ઓસેથી જે છે તે 3 થી 4 મહિલાઓ જે છે તે દુકાનમાં ઘૂસી જાય છે અને ચોરીને અંજામ આપે છે। લગભગ 3 જેટલી દુકાનમાંથી હજારો રૂપિયાની રોકડની જે છે તે ચોરી કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે પોલીસ જે છે તે આ જે ચોર ટોળકી જે છે તેની તપાસ શરૂ કરી રહી છે। વડોદરાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જયારે ચોર ટોળકી સક્રિય થઈ છે ત્યારે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય કે પછી રહેણાંક વિસ્તાર હોય, આ તમામ લોકોની અંદર જે છે તે ફફડાટ ફેલાયો છે। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રહેણાંક વિસ્તારોમાં રીંછની લટાર જોવા મળી। આવલ ગામના રસ્તાઓ પર રીંછ આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર ગામ લોકોને સાવધ રહેવા અપીલ કરી। અમીરગઢ નોર્મલ રેન્જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે। ખાવા પીવાની શોધમાં ઘણી વખત જંગલમાંથી રીંછ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે। તસવીરોમાં તમે જોઈ શકો છો રહેણાંક વિસ્તારોમાં રીંછની આ લટાર। રીંછ આવી જતા લોકોમાં ભયનો માહોલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ વિસ્તારમાં પહેલી વખત રીંછ જોવા મળ્યો છે કે આ પહેલા પણ જોવા મળ્યો છે?
ચોક્કસથી પંકજ આ એ વિસ્તાર છે કે જ્યાં અવારનવાર રીંછ જોવા મળતા હોય છે. જે ખોરાકની શોધની અંદર રીંછ જે છે તે લટાર મારવા આવતા હોય છે. આવો જ એક વિડીયો અમીરગઢના રહેણાંક વિસ્તારમાંથી સામે આવ્યો છે કે જ્યાં રીંછની લટાર મારતું હોય. આવલ ગામના રસ્તાઓ પર રીંછ જોવા મળતા અત્યારે તો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં ગામ લોકોને સાવધાન રહેવા માટે અપીલ પણ કરી છે અને રીંછને લઈને અમીરગઢની જે નોર્મલ રેન્જ ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે અને રીંછને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. અનેક વાર ખાવા પીવાની શોધમાં રીંછ જે જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવતું હોય છે અને અહીંયા અનેક વાર રીંછો આવતા હોય છે, પરંતુ લોકો પર હુમલા નથી કરતા. તેથી લોકો રીંછોથી ડરતા નથી, પરંતુ લોકોમાં ભય ના ફેલાય તેને લઈને અત્યારે તો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે અને લોકોને સાવધ રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. ગાંધીનગરના ડભોડામાં 13 જેટલા રોકાણકારો સાથે ઠગાઈ થઈ ગઈ. સૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 5 કરોડ જેટલી રકમની આચરી છેતરપિંડી. ટેરાબાઇટ સ્પેસ માટે રોકાણકારો પાસેથી કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને રોકાણકારોને કરાર અનુસાર ભાડાના વળતર પેટે ભાડું જ ન ચૂકવ્યું. આરોપીઓ કુલ 3 જેટલી કંપની ચલાવતા, પોન્ઝી સ્કીમના નામે લોકો પાસેથી રોકાણ કરાવતા. કંપનીના ડાયરેક્ટર અરુણ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરાઈ છે. એક આરોપી ઉત્પલ પટેલ વિદેશ ફરાર થયાની આશંકા છે. તો આ સમગ્ર મામલે ગાંધીનગર જિલ્લા એસપીએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ કેસમાં 100 કરોડનું ફ્રોડ સામે આવી શકે છે. હાલ છેતરપિંડીની રકમ 5 કરોડની છે, પરંતુ તપાસમાં અનેક બાબતો બહાર આવી શકે છે. આ શૂટ સ્પેસ કંપની એક પોન્ઝી સ્કીમ ચલાવતા હતા. એક ટીબી ડાટા પબ્લિકને 33,000 પ્લસ જીએસટી કુલ માંડીને 38,940 રૂપીસમાં વેચતા હતા અને એક ટીબી ડાટા ઉપર આ લોકો સામેથી 1650 રેન્ટ આપતા હતા દર મહિને. તો આ મોટા 50% ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષમાં પાછી આપવાની સ્કીમ લાવીને પબ્લિક સાથે મોટી છેતરપિંડી કરવામાં આવેલ છે. તો ગાંધીનગર જિલ્લા એસપીએ મોટું નિવેદન આપ્યું છે, કારણ કે આ કેસમાં 100 કરોડનું ફ્રોડ સામે આવી શકે છે. હાલ છેતરપિંડીની રકમ 5 કરોડની છે, પરંતુ તપાસમાં 100 કરોડનું ફ્રોડ ખુલી શકે છે. આ એફઆઈઆરની ટોટલ રકમ જોતા 13 ફરિયાદીના કુલ મળીને 5 કરોડની આસપાસ છે. 5 કરોડ એની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે લેવામાં આવેલ અને વખતો વખત દર મહિને રેન્ટ પાછા આપતા હતા. આ કુલ મળીને 14 કરોડથી વધારે ફ્રોડ હોઈ શકાય. પોલીસની તપાસ ચાલુ છે. તો પોલીસ તપાસમાં આ 100 કરોડનું ફ્રોડ ખુલી શકે તેવી શક્યતા છે. અહીંયા પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો પાસેથી પૈસા પડાવી લીધા અને આ વધુ એક પોન્ઝી સ્કીમ છે જેનો પર્દાફાશ થયો છે. સફારી કાર અને લક્ઝરી કારની ઓફરો તેમાં કરવામાં આવતી હતી. કરોડો રૂપિયાની ઓફરોમાં લોકો લલચાઈ ગયા હતા. હાલ તો 5 કરોડ જેટલી રકમની છેતરપિંડીનું ખુલ્યું છે, પરંતુ આ ફ્રોડ 100 કરોડ સુધીનું હોઈ શકે છે, કારણ કે એમાં 6% સુધી કમિશનની પણ લાલચો આપવામાં આવી હતી. 2 આરોપીઓ પકડાયા છે. એક આરોપીની શોધખોળ હાલ ચાલુ છે. રોકાણકારોની આકર્ષક ઓફરોની લાલચમાં તે ફસાયા અને પોતાની જે મૂડી છે એ ગુમાવવાનો વારો આવ્યો. રાજસ્થાનના જાલોરના ભીનમાલમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. અહીંયા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. નંબર વગરની 2 ગાડીઓમાં આવેલા શખ્સોએ યુવક પર સળિયા અને લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો. એટલું જ નહીં, હુમલાખોરોએ યુવકને સ્કોર્પિયો ગાડીથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના ભીનમાલના મહાવીર ચોક નજીક બની, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તો યુવક પર જીવલેણ હુમલો કરાયો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો. રાજસ્થાનના જાલોર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં કારથી યુવકને કચડવાનો પ્રયાસ થાય છે. મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં જોઈ શકાય છે. ભીનમાલમાં તોફાની તત્વોએ કઈ રીતે આતંક મચાવ્યો, તસવીરોમાં તમે જોઈ શકો છો કે રાજસ્થાનમાં આ હાલત છે. કારથી યુવકને કચડવાનો સરા જાહેર પ્રયાસ થાય છે. લોકોના ટોળા પણ અહીંયા જોવા મળે છે. કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા છે અને એક વ્યક્તિ છે જે કારથી તેને કચડવાનો પ્રયાસ કરે છે. આટલી હદે અહીંયા ક્રૂરતા આચરવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે જાલોર પોલીસ દ્વારા આ આરોપીઓ સામે શું એક્શન લેવામાં આવે છે, કારણ કે આ ગુંડા તત્વો છે અને ફૂલ્યા ફાલ્યા છે, કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ રાજસ્થાન અને જાલોરની અંદર ખાસ કથળી રહી છે એ બતાવે છે.
સુરતના પૂર્ણા વિસ્તારમાં બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો. અહીંયા 90 થી વધુ બાળકોને ગેરકાયદેસર મજૂરીમાંથી મુક્ત કરાવી લેવાયા. સીતારામ સોસાયટી ફરી એકવાર બાળ મજૂરીનું એપિસેન્ટર બની છે. રાજસ્થાન બાળ આયોગ, સુરત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી. રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને યુપીના બાળકોને બચાવાયા છે. સાડી ફોલ્ડિંગ અને ગાર્મેન્ટ વર્કમાં કરાતી હતી બાળ મજૂરી. ગરીબ પરિવારોને લાલચ આપી અને બાળકોને અહીંયા લાવવામાં આવતા. પૂર્ણા વિસ્તારમાં વર્ષ ફરી એકવાર મોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત મેગા ઓપરેશન દરમિયાન 6 જેટલા સંવેદનશીલ સ્થળોએ દરોડા પાડાયા અને 90 થી વધુ માસૂમ બાળકોને ગેરકાયદેસર મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા. આખા નેટવર્ક પાછળ સ્થાનિક વચેટિયાઓ સક્રિય હતા, જેઓ રાજસ્થાન, યુપી અને બિહાર જેવા રાજ્યોના ગરીબ પરિવારોને પૈસાની લાલચ આપતા અને બાળકોને સુરત લાવતા. તેમના પગારમાંથી મોટું કમિશન ખાતા હતા. ચોંકાવનારી ઘટનાએ 7 વર્ષના અંતર બાદ પણ એ જ વિસ્તારમાં સક્રિય રહેલી બાળમજૂરીની સામે મોટા સવાલ ઉભા કર્યા છે. પોલીસ ગુનાના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ કરી રહી છે, જ્યારે મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ અને સરકારી યોજનાઓ સાથે જોડી વતનમાં સુરક્ષિત પુનર્વસન કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. हाल ही में हम लोगों ने सूरत में एक रेड एंड रेस्क्यू प्लान किया था, जिसके थ्रू में 90 से ज्यादा बच्चे मिले हैं, जिसमें राजस्थान के बच्चे हैं, झारखंड के बच्चे हैं, बिहार के बच्चे हैं और यूपी के बच्चे हम लोगों को मिले हैं. मैक्सिमम बच्चे, चूंकि देखिए हम लोगों ने राजस्थान की मैपिंग करी थी तो राजस्थान के बच्चे मिले हैं. अब हम लोग पूरी कोशिश कर रहे हैं कि वहां के जो लोग थे वो तो गिरफ्तार हुए ही हैं, उसके साथ ही साथ हम लोग अब जो राजस्थान से ऐसे मीडिएटर्स हैं, जो बिचौलिए हैं, जो मेट हैं, जो ऐसे बच्चों को वहां पर गुमराह करके लेके जाते हैं, जो ट्रैफिकर्स हैं, इनके पूरे गिरोह का पता लगाने की कोशिश कर रहे हैं. મોરબી સબ જેલમાં અમદાવાદ સ્કોડનો દરોડો. મોરબી સબ જેલમાં અમદાવાદની સ્કોડ દ્વારા અચાનક દરોડો પાડતા ખળભળાટ મચી ગયો. અમદાવાદ સ્કોડે સવાર દરમિયાન જેલમાં સઘન તપાસ હાથ ધરી. જેલની બેરેક પાછળ આવેલા શૌચાલયની કુંડીમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યો. બેરેક નંબર 1 પાછળથી મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યું. આ મામલે અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને લખેલા પત્રમાં નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને કેટલાક પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠથી દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા. પત્રમાં મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો તેમજ અનેક પોલીસ સ્ટેશનના પીએસઆઈની સંડોવણી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આમલેથા પોલીસ સ્ટેશનનું નામ ખાસ કરીને લેવાયું છે. આ દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી પહોંચાડવામાં આવતો હોવાનો દાવો પણ કરાયો છે. આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે. એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે. પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ, જમાદારથી માંડીને જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે. બધા નથી જે એના જે કી પોસ્ટ પર જે લોકો જે છે. સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂના મુદ્દે ગૃહમંત્રીને પત્ર લખતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુશી વ્યક્ત કરી છે. ચૈતર વસાવાએ માંગ કરી કે મનસુખભાઈ આ મામલે સંડોવાયેલા નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ પણ જાહેર કરે અને સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરે. તેમણે દાવો કર્યો કે અગાઉ હપ્તા ઉઘરાવતા પોલીસ અધિકારીઓના વિડીયો સરકારને આપવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તેમજ ચૂંટણી સમયે ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને તેમના ઉમેદવારોને જીતાડવાના બદલામાં ખુલ્લામાં ધંધો કરવાની છૂટ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. પાટણ જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો એક વિડીયો સામે આવ્યો. અહીંયા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હારીજમાં મળી રહ્યો છે વિદેશી દારૂ. હારીજ શહેરમાં બસ સ્ટેશન સામેના દારૂનો સ્ટેન્ડનો એક વિડીયો વાયરલ થયો છે. હારીજમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના દ્રશ્યો. બસ સ્ટેન્ડની સામે હાઈવે પર જ વિદેશી દારૂ સ્ટેન્ડ ધમધમી રહ્યું છે. આ ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના સ્ટેન્ડથી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે દારૂબંધીના લીરે લીરા ઉડાડતો આ વિડીયો છે.
ખુલ્લેઆમ અહીંયા દારૂનું સ્ટેન્ડ ધમધમે છે. પાટણથી સંવાદદાતા યશવંત મારી સાથે જોડાશે. યશવંત, કેટલા સમયથી અહીંયા દારૂનું સ્ટેન્ડ ધમધમે છે? પંકજ, જે રીતના પાટણ જિલ્લાના અંદર અલગ અલગ તમામ શહેરોના અંદર દારૂના ખુલ્લેઆમ અડ્ડાઓ ચાલતા હોય અને ક્યાંક ને ક્યાંક જે પોલીસની રહેમ નજર કહેવાય, પોલીસની સાંઠગાંઠ છે, તેનાથી જ ચાલતા હોય. કારણ કે તે દ્રશ્યો જે બહાર આવી રહ્યા છે કે જ્યાં આગળ કોઈ ગુપ્ત રીતે નહીં પરંતુ ખુલ્લેઆમ નેટ હોય છે અને નેટની સાથે સાથે એક નાનકડી ઓરડી જેવી જગ્યા હોય છે કે જ્યાં આગળ વિદેશી દારૂની મેજબાની થતી હોય છે ને ત્યાં આગળ અનેક લોકો ત્યાં આગળ ઘટના સ્થળે જ દારૂ પીતા હોય છે. તેમને પાણીની પણ સગવડ મળી જતી હોય છે, તેમને નમકીનોની પણ સગવડ મળી જતી હોય છે. આવી એક જાણે કે રાજસ્થાનમાં બિયર બાર ચાલતું હોય છે, દેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે, તેવા દ્રશ્યો અહીંયા આગળ સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે અહીંયા પાટણના અંદર, તો પાટણના અંદર હારીજમાં પણ બસ સ્ટેશનની સામે, મતલબ કે જે સરકારી વસાવતો છે તેની સામે જ ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ ચાલતા હતા અને જેને લઈને અત્યારે જે દ્રશ્યો હતા તે દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને જેને લઈને અત્યારે સ્વાભાવિક રીતે તમામ સોશિયલ મીડિયાના અંદર આ દારૂને લઈને અત્યારે પોલીસ ઉપર ફિટકાર. જી યશવંત, આભાર માહિતી આપવા માટે. રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભો રાખે, સંખ્યાબળ ઓછું હોવાથી ઉમેદવાર ઉભા નહીં રાખે. ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થશે. ગત ચૂંટણીમાં 4 પૈકી 1 બેઠક કોંગ્રેસના ફાળે રહી હતી. ચૂંટણી પંચ 1 જૂને નોટિફિકેશન બહાર પાડશે. 8 જૂન નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા અહેવાલ આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે, કારણ કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ ખૂબ જ ઓછું છે. કોંગ્રેસના ધારાસભ્યો ખૂબ ઓછા છે અને ભાજપના સૌથી વધારે છે અને તેના કારણે સંખ્યાબળ ઓછું હોવાના કારણે અહીંયા કોઈ પણ ઉમેદવાર ઉભો રાખે તો પણ જીતની કોઈ સંભાવના નથી, જેથી કોંગ્રેસ અહીંયા ઉમેદવાર ઉભો નહીં રાખે. એટલું જ નહીં, પરંતુ જેટલા પણ ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યો છે એ કદાચ મતદાન પણ નહીં કરે એવી પણ એક સંભાવના દેખાઈ રહી છે, કારણ કે વિધાનસભામાં સંખ્યાબળ ઓછું હોવાથી ઉમેદવાર ઉભો નહીં રાખે. કોંગ્રેસ તરફથી આ એક મહત્વપૂર્ણ ખબર. ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી પૂરી સંભાવના. રાજ્યસભાની 4 સીટો ગુજરાતના કોટામાં ખાલી થઈ રહી છે. મોરબીના હળવદમાં ઝાલમુરી વિતરણ કાર્યક્રમને લઈને વિવાદ થયો છે. સામાજિક સંસ્થા દ્વારા ઝાલમુરી વિતરણ કાર્યક્રમનું આયોજન થયું. સોશિયલ મીડિયા પર લોકોએ રોષ ઠાલવ્યો. ભાજપના નેતાઓના પોસ્ટર સાથે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં વિરોધ કર્યો. પોસ્ટમાં લોકોએ કોમેન્ટ કરી આકરો વિરોધ નોંધાવ્યો. અત્યારે નાટકો કરીને તાઇફો કરો છો કહી લોકોએ નારાજગી વ્યક્ત કરી. આવા કાર્યક્રમોને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે. અરે, પશ્ચિમ બંગાળમાં જે રીતે ઝાલમુરી ખાધી અને લોકો ઝાલમુરીને લઈને સોશિયલ મીડિયા પર એવા પોસ્ટર મૂકી રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે, ઝાલમુરીનું વિતરણ કરી રહ્યા છે જાણે પરમવીર ચક્ર ગુજરાતમાં લઈ આવ્યા હોય એ પ્રમાણે લોકો દેખાવ કરી રહ્યા છે. ત્યારે સામાજિક સંસ્થાનું આયોજન હતું, ત્યારે ખેડૂતોએ અહીંયા રોષ વ્યક્ત કર્યો છે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં વાતાવરણ હવે બદલાવાનું છે. હવે ધીમે ધીમે ગરમી ઘટશે. પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 23 મેના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અને ટર્ફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે. ત્યારે 23મી મેએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, દીવ, તાપી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો બાકીના શહેરો ગરમ રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી છે. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है उसमें गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में काफी डिस्ट्रिक्ट ऐड हो जाएगी. રાજ્યમાં ડીઝલને લઈને ખેડૂતો પડાપડી કરી રહ્યા છે. ડીઝલ નહીં મળતા ખેડૂતોને રાતભરના ઉજાગરા થઈ રહ્યા છે. અંબાજીમાં ખેડ અને કાપડીની સિઝન સમયે જ ડીઝલ માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
દાંતાના ભીમાળ ગામે ડીઝલનું ટેન્કર આવતા જ ટ્રેક્ટર, જીપ અને બાઇક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી. પરિણામે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડી. ખેતી ઉપરાંત આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરીઓ આવેલી હોવાથી ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો માટે ડીઝલની માંગ આકાશે આંબી છે. એકાએક માંગ વધી જતા પુરવઠો પ્રભાવિત થયો છે અને ખેડૂતોએ આકરા તાપ વચ્ચે ઉભા રહેવું પડી રહ્યું છે. ત્યારે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો કે અગાઉ ખેડૂતોને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળતું હતું, પરંતુ હવે 1 લીટર પણ મળતું નથી. અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું. બેરલના બેરલ ખેડૂતો ભરીને જઈ જતા. આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી ગઈ કે 1 લીટરનું ડબલું લઈ જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી. બીજી તરફ ભાવનગરના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા એચપી પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો લાગી. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી રોજ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતું ડીઝલ મળતું નથી. 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા 4 થી આવી. કેમ કે ડીઝલ લાઈનમાં રહેવી 8-10 જણા ડીઝલ મળે તો બંધ પૂરું છે, પાછા ઘરે વ્યા છે. ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી. અત્યારે ડીઝલ વેલકમ બેક. વાત સુરતની. સુરતમાં મંદિરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. બારડોલીના ઇસરોલી ગામે મારામારી થઈ. ઇસરોલી ગામે થોડા દિવસ પહેલા ગામના પ્રશ્નને લઈને એક મિટિંગનું આયોજન થયું હતું. મિટિંગ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા 2 જૂથ વચ્ચે મંદિર પરિસરમાં મારામારી થઈ ગઈ અને આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો. મિટિંગ દરમિયાન 2 જૂથ વચ્ચે મારામારી, સહકારી આગેવાનો વચ્ચે પડી અને સમાધાન કરાવ્યું હતું. તસવીરોમાં તમે જોઈ શકો છો કે મંદિરની અંદર સહકારી આગેવાનો પહોંચ્યા હતા અને આ મારામારી જે ચાલી રહી છે તેમાં સમાધાન કરાવવાના પ્રયાસો થયા હતા. મંદિર પરિસરમાં જે લોકો મારામારી કરતા હોય એ લોકો જાહેરમાં શું નહીં કરતા હોય. બારડોલીના ઇસરોલી ગામનો આ બનાવ છે જ્યાં મંદિરમાં આ તમામ લોકો એકત્ર થયા હતા. મંદિર એક આસ્થાનું સ્થળ હોય છે જ્યાં પૂજા વિધિ થતી હોય છે, પૂજા અર્ચના થતી હોય છે, મન્નત માંગવામાં આવતી હોય છે, પ્રાર્થના સભા થતી હોય છે, પરંતુ અહીંયા તો તમે જુઓ, અહીંયા તો મારામારી થઈ રહી છે. વલસાડ જિલ્લાના પારડી પાસે ચંદ્રપુરમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર તંત્રની મોટી બેદરકારી સામે આવી. 2 દિવસ અગાઉ એક ટ્રકની ટક્કરથી કરોડોના ખર્ચે બનેલા ફૂટ ઓવરબ્રિજનો નીચેનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો. લોખંડના પતરા જોખમી રીતે લટકી પડ્યા, જે હજારો વાહન ચાલકો અને રાહદારીઓ માટે લટકતું મોત બન્યા. અકસ્માતો રોકવા બનેલા આ બ્રિજને હાલ બંધ કરી દેવાતા સ્થાનિક લોકો ફરી જીવના જોખમે હાઈવે ક્રોસ કરવા મજબૂર બન્યા. હાઈવે ઓથોરિટી મોટો ટોલ ટેક્સ વસૂલતી હોવા છતાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ પુલનું તાકીદે સમારકામ થાય તેવી માંગ ઉઠી છે. બહુ જોખમી છે એન્ડ ઇટ ઇઝ વેરી સિરિયસ મેટર કે આમાં તો નેશનલ હાઈવે ઓથોરિટીએ કમ્પ્લીટ જિમ્મેદારી લેવી જોઈએ. ત્યારે નીચે જે પતરાઓ છે એ પતરાઓ બી કોઈ બી ગાડીઓના વાહન પર પડે તો મોટું અકસ્માત થવાના ચાન્સીસ છે. એના કારણે લોકો પણ એના ઉપરથી કૂદીને જાય છે તો બીજા અકસ્માત. સો આઈ ફીલ લાઈક कि आना माटे एकदम तत्कालिक ने इमरजेंसी में पगला लेवू જોઈએ हाईवे अथॉरिटी है. सर अभी हम लोग वलसाड जा रहे थे तो देखा कि ब्रिज पे अपना पत्थर लग रहा है. पहाड़ी के नजदीक ही है, ज्यादा दूर नहीं, पहाड़ी के नजदीक में ही है. ये हम लोग खतरा हो सकता है उसमें. सर क्या हो रहा है? पत्थर लटक रहा है, नुकसान हो सकता है, चाहे बाइक को लेकर सर, चाहे 4 व्हीलर को, क्या आगे कांच पे लग जाए, कोई बच्चे जा रहे हैं उसमें भी सर नुकसान हो सकता है. उसमें ठीक होना चाहिए सर. हम लोग टोल भर रहे हैं इसके लिए कि सर थोड़ा उसमें थोड़ा जांच होना चाहिए उसमें भी. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ગરફોડ ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી. એલસીબી, એસઓજી અને પેરોલ ફેરોલ સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહીમાં 3 શખ્સોને ઝડપી પાડી તેમની સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરાયો. ઝડપાયેલા આરોપીઓ સામે સુરેન્દ્રનગર એ ડિવિઝન, બી ડિવિઝન, વઢવાણ, રાણપુર અને નીલમબાગ પોલીસ મથકોમાં 20 થી વધુ ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું. પોલીસે ફરાર અને 2 આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. આ જે ટોળકી છે આ દ્વારા અલગ અલગ ઘણા બધા ગુના સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવેલ છે. આ જે ટોળકી છે આ ટોળકીના અંદર 5 લોકો છે મુખ્યત્વે. આમાંથી જે સૌથી જે મુખ્ય જે સૂત્રધાર છે એ 2 લોકો છે. એક જયંતિભાઈ ધીરુભાઈ સરવૈયા એ ભાવનગરનો નિવાસી છે અને બીજો છે શક્તિ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા એ સુરેન્દ્રનગરનો છે. આ લોકો દ્વારા સુરેન્દ્રનગર અને આસપાસના જે એરિયા છે આમાં લગભગ 20 થી 25 ધરફોડ અને બીજા બધા જે ગુના આ ટોળકી દ્વારા કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના ભોગાવો નદીના પટમાં ગાયનું કતલ કરી તેના અવશેષો નાખી જનાર 4 શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. 2 મહિલા સહિત 4 શખ્સોને રિક્ષા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ શખ્સોની પૂછપરછ દરમિયાન થોડા દિવસો પહેલા ગાયનું કતલ કરી તેના અવશેષો ભોગાવો નદીના પટમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરી. ઝડપાયેલા આરોપી ઇમરાન કુરેશી અને ફારૂક કટિયા વિરુદ્ધ અગાઉ પણ 8 જેટલા ગુના નોંધાયેલા છે. કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી દરમિયાન આસપાસનો જે એરિયો હતો આ એરિયામાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારિત જે કાર્યવાહી કરીને અને મુખ્યત્વે 2 આરોપી અત્યારે પોલીસ દ્વારા જે છે અને પકડવામાં આવેલ છે.